ગુજરાતમાં છેલ્લા 36-48 કલાકથી દક્ષિણ ગુજરાતની અંદર એ ધોધમાર વરસાદ વરસ્યો કે જ્યાં સુરત, નવસારી કે જ્યાં કમર સુધીના પાણીઓ ભરાયા. અમુક એ વિસ્તારની અંદર તો એ મકાનો સહિત દુકાનો પણ એ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી કે જ્યાં સતત રેડ એલર્ટની વચ્ચે સુરતમાં એ 36 કલાક વરસાદ વરસ્યો. આજે પણ સુરતની અંદર એ જ પ્રકારની સ્થિતિ, હજી એ વરસાદી પાણી ઓસર્યા નથી. તેની વચ્ચે ફરી એક વખત એલર્ટની સ્થિતિ એ સુરતની અંદર જોવા મળી રહી છે. મેપના માધ્યમથી સમજીએ, વિંડીના માધ્યમથી, કે આગામી 12 કલાક, 14 કલાક, 18 કલાક અને 24 કલાક દરમિયાન શું પરિસ્થિતિ એ સુરતની રહેવાની છે. તો હાલ પણ સુરતની અંદર અત્યારે વરસાદ શાંત છે, પરંતુ આજના દિવસની અંદર વરસાદ પડે તેવી સ્થિતિ છે. અને સ્થિતિની વચ્ચે સૌથી ગંભીર પરિસ્થિતિ એ નવસારીની અંદર અત્યારે બતાવવામાં આવી રહી છે કે જ્યાં નવસારીની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે પણ આજના દિવસ દરમિયાન 3 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે, તો બાકીના લગભગ 5 જેટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 8 થી 9 જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. એ એલર્ટની સ્થિતિની વચ્ચે સુરતની અંદર હાલ ગંભીર પરિસ્થિતિ, પાણી ભરાયેલા છે. હજુ પણ નવસારીની અંદર પણ પૂર આવે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અનેક એ વિસ્તારોની અંદર નવસારીમાં પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. આપ જુઓ, આ વિંડીની સ્થિતિ અત્યારે દેખાડવામાં આવી રહી છે નવસારીના આસપાસના વિસ્તારની અંદર. આમ તો આ સ્થિતિ એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક છે, પરંતુ સ્થિતિ એ ગુજરાતની અંદર પણ અસર દેખાડી રહી છે. આ એ વિસ્તાર વાપી, વલસાડ, નવસારી અને સુરતની અંદર અસર એ વરસાદની હાલની પરિસ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. હજુ પણ આજના દિવસ દરમિયાન સુરતના લોકો માટે ભારે કહી શકાય. જો વરસાદ વરસે, પવનની ગતિ બદલાય છે, તો આ સિસ્ટમ ફરી એકવાર ગુજરાત તરફ આવે છે. અને જો પવનની ગતિ નથી બદલાતી હોય તો આ સિસ્ટમ એ મધ્યપ્રદેશ તરફ આગળ વધે છે, બંગાળની ખાડી તરફ આગળ વધે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિ એ બપોરના 12 વાગ્યાના સુમારની છે. બાકી આખા ગુજરાતની અંદર ક્યાંય વરસાદની સ્થિતિ નથી દેખાતી. માત્ર ભાવનગરની અંદર ક્યાંક છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે તેવી સ્થિતિ છે. આજના દિવસ દરમિયાન બપોરના 3 થી 4 વાગ્યાની આસપાસ વાત કરીએ કે 3 વાગ્યાની આસપાસ, 4 વાગ્યાની આસપાસ ગુજરાતની અંદર શું સ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ, તો 3 વાગ્યાના સુમારે જો વાત કરવામાં આવે આજના દિવસ દરમિયાન, હાલ આ પરિસ્થિતિ તમે જે જોઈ રહ્યા છો, આ એ 12 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ છે. પરંતુ બપોર બાદ 3 વાગ્યાની આસપાસ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે તેવી સ્થિતિ છે. સુરત, દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વાપી, વલસાડની અંદર એ સિસ્ટમ વિખેરાતી દેખાઈ રહી છે. અને ગુજરાતની બોર્ડર ઉપરની જો વાત કરવામાં આવે તો આ એ ગુજરાતની બોર્ડરનો આખો ભાગ, ત્યાં બોર્ડરના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની સ્થિતિ છે. બાકી આખું ગુજરાત એ કોરું થઈ જાય છે. વરસાદ એ ફરી એકવાર ગુજરાત તરફથી એ જતો રહ્યો છે. વાદળો જે છવાયા હોવાની વાત હતી, એ વાદળો પણ ગાયબ થઈ રહ્યા છે. સતત 6 દિવસ જળ સંકટ, જળ પ્રલયની વચ્ચે હવે વરસાદે ક્યાંક આવનારા સમયમાં, એટલે કે 4-6 કલાક, 8 કલાક બાદ વિરામ લેશે. હજુ પણ દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે બપોરના 4 વાગ્યાની આસપાસ. હવે વાત કરીએ સાંજના 8 વાગ્યાની આસપાસ વિંડી શું બતાવી રહી છે ગુજરાતની અંદર. આપ જુઓ, આજે સાંજે ગુજરાત ઉપરથી તમામ એ જિલ્લાઓની અંદરથી વાદળે જતા રહ્યા છે. ન માત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી એ વાદળો અચાનક ગાયબ થઈ રહ્યા છે. એટલે કે હવે આજે સાંજ બાદથી એ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી, વલસાડના લોકોને એક હાશકારો અનુભવાશે. કેમ કે સતત 3 દિવસ, 4 દિવસથી વરસાદની વચ્ચે વિસ્તારમાં એ પાણીની અંદર ગરકાવ થયો હતો. મેપને થોડો નાનો કરીએ, ગુજરાતની સ્થિતિની સાથે સાથે આસપાસના રાજ્યોની શું સ્થિતિ, તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ હજી ક્યાંક છૂટાછવાયા સ્થળો પર જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતની અંદર સ્થિતિ એકદમ સામાન્ય થઈ ચૂકી છે. ગુજરાતની અંદર ક્યાંય વરસાદ નથી જોવા મળી રહ્યો. આજે સાંજની વાત, આજે રાત્રે દરમિયાન શું સ્થિતિ, મોડી રાત્રે જે મહારાષ્ટ્રની આસપાસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી રહ્યો છે, તો એ ગુજરાત તરફ આવે છે કે કેમ, તો મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસની શું સ્થિતિ છે તેને લઈને ચર્ચા કરવી છે. 12 વાગે આજે રાત્રે વરસાદ એ ગુજરાતની અંદર, આપ જુઓ, કોઈ પણ જગ્યા ઉપર વાદળ એ ગુજરાતની અંદર નથી દેખાઈ રહ્યું. અચાનક છેલ્લા 36 કલાકે ગુજરાતની અંદર જે રૌદ્ર સ્વરૂપ વરસાદનું, મેઘરાજાનું જોવા મળ્યું, જેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ હોય, ભાવનગરની અંદર વાત કરવામાં આવે, ભાવનગર શહેરમાં પણ એ પાણી ભરાઈ ચૂક્યા હતા. અને હવે એ પરિસ્થિતિમાંથી ગુજરાતે બહાર નીકળશે. વરસાદ એકદમ
એ દૂર દૂર સુધી એટલે કે ક્યાંય કોઈ વાદળ એ ગુજરાતની અંદર નથી દેખાતા, એટલે વરસાદ હવે વિરામ લે તેવી સ્થિતિ છે. અને એ વિરામની વચ્ચે સુરત, નવસારી, વાપી, વલસાડના લોકો માટે રાહત કહી શકાય કે આજના દિવસ દરમિયાન બપોર બાદથી એ વરસાદ બંધ થઈ જશે. જો કે હજુ પણ સુરતની અંદર આજ વહેલી સવારથી વરસાદ નથી પડી રહ્યો, પરંતુ બપોર બાદથી વરસાદ અચાનક એકદમ વિરામ લેશે, જેના કારણે પાણી હવે ઓસરવાની શરૂઆત થશે. આવતીકાલ સવારની શું સ્થિતિ છે? તો આવતીકાલ સવારે ગુજરાત ઉપર કોઈ પણ જગ્યાએ વરસાદની વાત નથી દેખાતી. જે રાજસ્થાનની અંદર વરસાદી સિસ્ટમ હતી એ પણ પવનની ગતિની સાથે સાથે ઉત્તર પ્રદેશ અને દિલ્હી તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે હવે ઉત્તર પ્રદેશ અને દિલ્હી તરફ આગળ જતા બંગાળની ખાડી તરફ આ સિસ્ટમ જે છે તે ધીરે ધીરે જઈ રહી છે, કેમ કે પવનો પણ એ દિશાની અંદર જઈ રહ્યા છે. આપ જુઓ, અરબી સમુદ્રની અંદરથી જે પવનો આવી રહ્યા છે તે ગુજરાતથી રાજસ્થાન તરફ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે એ પવનની ગતિના કારણે સિસ્ટમો એ ત્યાં જઈ રહી છે. હવે જે વરસાદ આગામી 3-4 દિવસની વાત કરવામાં આવે તો આગામી 3-4 દિવસ સુધી સતત આ વરસાદની સિસ્ટમ જે છે તે અમુક જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે તેવી સ્થિતિ છે. પવન દરિયાની અંદરથી આવી રહ્યા હોય વખતે આપ જુઓ, સૌરાષ્ટ્રના પંથક છે, વેરાવળ, ગીર સોમનાથની આસપાસ ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ. દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક સ્થળો પર જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે તેવી સ્થિતિ છે. બાકી જે આગાહી, જે એલર્ટ આપવામાં આવ્યું હતું એ એલર્ટ હવે આગામી 24 કલાક બાદથી ગુજરાતની અંદર નામશેષ, એટલે કે કોઈ જગ્યા ઉપર વરસાદની એવી કોઈ આગાહી નહીં દેખાય. પરંતુ હવામાન નિષ્ણાંતો અને હવામાન આગાહીકારો એવું કહી રહ્યા છે કે 15 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એના કારણે ગુજરાત ઉપર વરસાદની દેખાય એ પણ 11-12 તારીખની આસપાસ. પરંતુ 11-12 તારીખની આસપાસ પણ આ જે સિસ્ટમ જે છે એ ગુજરાતની અંદર કાંઈ કોઈ જગ્યાએ દેખાતી ન હોય તેવી અત્યારે હાલ ચર્ચા દેખાઈ રહી છે. આ વાત અત્યારે જે આપણે મેપ દેખાડી રહ્યો છું આ 24 કલાક બાદની સ્થિતિ છે. 24 કલાક બાદ એટલે કે 30 કલાક 36 કલાક બાદ શું સ્થિતિ? તો ગુજરાતમાં 36 કલાક બાદ પણ ક્યાંય પણ વરસાદ એ નથી જોવા મળી રહ્યો. જે અસર દેખાઈ રહી છે એ માત્ર ને માત્ર આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વાપી, વલસાડ, નવસારી માટે એ એલર્ટ છે. ડાંગ માટે પણ એલર્ટ છે. એ જિલ્લાઓ માટે આજના એ આવનારા 12 કલાક જે છે તે એ ખૂબ મહત્વના રહેશે. 12 કલાક બાદ આપ સ્થિતિ જુઓ, આ એ 24-36 કલાકની સ્થિતિ છે કે જ્યાં હવે વરસાદ એ નહિવત રીતે જોવા મળશે. છૂટાછવાયા સ્થળો પર ક્યાંક કેટલાક જિલ્લાની અંદર વરસાદી ઝાપટું આવે તેવી વાત એ અત્યારે દેખાઈ રહી છે. પરંતુ વરસાદ જે સુરતની અંદર 3-4 કલાક 5 કલાકની અંદર જે 10 ઇંચ 12 ઇંચ 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો એવી શક્યતા હવે ક્યાંક નહિવતપણે દેખાઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.